આગળ એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે એકાદશી કે 11 નું શું મહત્વ છે અને આખો દિવસ કરવાની એની કોઈ વિશેષ રીત છે કે અને એ ઉપવાસનું આધ્યાત્મિક અથવા પુષ્ટિ માર્ગમાં પણ એનું શું મહત્વ છે આપ સમજાવો છો. અને એકાદશી જેનો ઉપવાસ આપણે વ્રત કહીએ છીએ, એકાદશી વ્રત એ હિન્દુ ધર્મમાં જેની મહત્તા ખૂબ શાસ્ત્રોએ ગાઈ છે. એકાદશી વ્રત મહાત્મ્યનું પુસ્તક આવે છે. દરેક એકાદશી, જેમ નિર્જલા એકાદશી આવી, દેવશયની આવી, તો એનું મહાત્મ્યનું વર્ણન આવે કે મહાભારતના પ્રસંગમાં કોઈ યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે કે ત્યારે ભગવાન એને સમજાવે છે, કોઈ મુનિ સમજાવે. પણ દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહાત્મ્ય છે કે આજના દિવસે આણે વ્રત કર્યું તો એને આ પુણ્ય પ્રાપ્ત થયું. તો એટલા માટે આપણે ત્યાં આ એકાદશીના મહાત્મ્ય, કારણ કે દરેક એકાદશીનું જુદું છે, તેનો વિસ્તાર નથી કરતો, પણ આધ્યાત્મિક અર્થે આપણે કહીએ છીએ ઉપવાસ એટલે એટલે પ્રભુની પાસે વાસ કરવો. એકાદશી છે કારણ કે 11 ઇન્દ્રિયો આપણી અંદર છે અને આ એકાદશ ઇન્દ્રિયો પ્રભુની નિકટ વાસ કરે, પ્રભુમાં એનો નિરોધ થાય, એ ઉદ્દેશ સાથે વૈષ્ણવો આ એકાદશી વ્રત કરતા હોય છે કે કમથી કમ આજના દિવસે અમારી સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ પ્રભુ પર કરે. સર્વ ઇન્દ્રિયો, આ તો ભોજન નહીં કરવું તો મુખ પૂરતું છે, પણ જોવું નહીં, સાંભળવું નહીં, બોલવું નહીં, જવું નહીં, આ બધું જ એમાં સમાયેલું છે. 11 ઇન્દ્રિયો પ્રભુ તરફ રહે એના માટેનો આ એક દિવસ એ એકાદશી 11 આપણે એને કહીએ છીએ. અને એટલા માટે આપણે ત્યાં ઉપવાસ, કારણ કે આહારથી મન બને છે, અન્નથી મન બને છે, એટલે અન્નનો ત્યાગ કરીએ છીએ. અન્ય પુરાણોમાં એ દિવસે અન્નમાં કલયુગ માનવામાં આવ્યો છે. એવા અનેક પ્રકારના ઉલ્લેખો શાસ્ત્રોના બહુ વિસ્તાર વાળું છે, આ બધા ઉલ્લેખો મળે છે. તે દિવસે અન્નનો ત્યાગ કરીએ છીએ. એટલે વ્રત, એટલે જયંતી વ્રત અને એકાદશી વ્રતની આજ્ઞા મહાપ્રભુજીની છે. અને મહાપ્રભુજી પોતે જગન્નાથપુરી પધાર્યા હતા અને હાથમાં કોઈ જયારે અન્ન મૂકી ગયા, સખડી પ્રસાદ આપી ગયા. આજે પણ જો જગન્નાથપુરી જાઓ તો દિવાલ ઉપર મહાપ્રભુજીની આંગળીઓના ચિહ્નો છે. કારણ કે એકાદશીનો દિવસ જગન્નાથજીનો સખડી પ્રસાદ કોઈ આપી ગયો ત્યારે પ્રસાદનો અનાદર કરાય અને એકાદશી અન્ન લેવાય નહીં. એટલે આખો દિવસ, આખી રાત મહાપ્રભુજી એમને હાથમાં સકડી લઈને ઠાડા રહ્યા અને બીજા દિવસે 12 થયું ત્યારે પારણા કરીને અન્ન ગ્રહણ કર્યું. અને એટલા માટે આપણે ત્યાં મહાપ્રભુજીની જે આજ્ઞા છે એકાદશી વ્રતની, તેથી આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રભુ સન્મુખ થાય, પ્રભુ સમીપ રહે, એ ઉદ્દેશ્ય સાથે એકાદશી વ્રત થતો હોય છે. પણ એના અનેક તો કોઈ લૌકિક ઉપાય જુઓ તો કોઈ માણસ મહિને યા 15 દિવસે એકવાર ભૂખ્યો રહે ને તો અડધી દુનિયા ભૂખે છે, તો ત્યાં કોઈને એકને અન્ન પહોંચાડી શકીએ આપણે. આવું વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ ને તો 15 દિવસે એક દિવસ જો આપણે ભૂખ્યા રહીએ તો કોઈ ભૂખ્યા સુધી અન્ન પહોંચી શકે એમ છે. તો એવા વ્યવહારિક જગતમાં પણ, અને સ્વયં આયુર્વેદ એમ કહે છે કે લંઘનમ શ્રેષ્ઠ ઔષધમ, સૌથી ઉત્તમ કોઈ દવા હોય તે ઉપવાસ, એમ આયુર્વેદ માને છે. લંઘનમ શ્રેષ્ઠ ઔષધમ, સૌથી ઉત્તમ. એટલે જૂના જમાનામાં તાવ આવતો, કઈ આવતો તો ઉપવાસ કરે, વ્રત કરે એટલે એનું શરીર પાછું નેચરલ ફંક્શનમાં આવી જાય. અને એટલા માટે આયુર્વેદિક રૂપે, અન્ય શાસ્ત્ર રૂપે, ધર્મ રૂપે અને વ્યવહારિક રૂપે પણ વ્રત એ સમાજ માટે પણ કલ્યાણકારી છે અને આપણા માટે પણ કલ્યાણકારી છે. અને આપણા માટે તો સૌથી મોટી વાત મહાપ્રભુજીની આજ્ઞા છે અને એ આજ્ઞા આપણે પાળી બસ એનો આનંદ માણીને પણ એકાદશી આદિ વ્રત કરે. આગળના ક્વેશ્ચનમાં જે છે વૈષ્ણવ પૂછે છે કે મંદિરનું સ્થાન ખુલ્લું રાખવું કે બંધ રાખવું જોઈએ અને એનું કારણ શું છે? ચાલીજી ભરવાની રીતનું વર્ણન કરશો અને લાલ વસ્ત્રનું મહત્વ શું છે એ આપ કૃપા કરી સમજાવો. મંદિર આપણે બંધ કરી દઈએ છીએ. જો બે વસ્તુ ધ્યાન રાખીએ, જયારે ઠાકોરજીને ઓઢાડીએ છીએ ત્યારે ગમે તેટલો ઉષ્ણકાલ હોય પણ મસ્તકથી ઓઢાડી દઈએ છીએ. મસ્તક ખુલ્લું નથી રાખતા, મુખારવિંદ ખુલ્લું નથી રાખતા. પ્રભુને ઓઢાડો ત્યારે મસ્તક સુધી ઓઢાડી દો, આખા ઓઢાડી દો ઠાકોરજી. કારણ જો આપણે ત્યાં પ્રભુ પહોળ્યા છે પણ ઠાકોરજી પહોળ્યા નથી. એને તો સકલ વ્રજમાં પહોળિયા વાલા કરે વિવિધ રસ્તા. એમની તો અહર્નિશ, એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, એમની તો અહર્નિશ લીલાઓ ચાલુ છે. પણ આપણી કુંજમાં પ્રભુ પહોળી ગયા છે એટલા માટે મસ્તક સુધી ઓઢાડી દઈએ કે અહીંયા સુધી જ અમારી સેવાનો અધિકાર હતો, હવે ની લીલામાં અમારો અધિકાર નથી દર્શનનો, એટલા માટે પ્રભુને મસ્તક સુધી ઓઢાડી. તેમજ જયારે મંદિર બંધ કરીએ છીએ, આપણે જયારે પણ સેવા પહોંચી જાય ત્યારે મંદિર બંધ કરી, તમે નહીં માનો વિધિ સ્વરૂપોમાં હવેલીઓમાં તો તાળું લગાવી દેવા, તો તાલા મંગલ હો ગયે, તાળા મંગલ થઈ ગયા, તાળું લગાવી દેવા. તો ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે આ તાળું શું છે.
તો કે સ્વામીજીની મુઠ્ઠી છે. હવે ઠાકોરજી ક્યાં છે કે સ્વામીજીની મુઠ્ઠીમાં બંધ છે. એ જયારે ખોલશે ત્યારે જ ઠાકોરના દર્શન થશે. અને આ મંદિરના દ્વાર શું છે તો કે સ્વામીજીના નેત્રો છે. ભાવનામાં એમના નેત્રો બતાવ્યા છે કે ઠાકોરજી ક્યાં પીએ તો એ નૈનન હી મેં રાખું તેરી એક રોગ કી છબી પર જગત વાર સબ નાખું. એટલે ભાવનામાં સ્વામીજીના નેત્રો બતાવ્યા કે ઠાકોરજી સ્વામીજીના નેત્રોમાં વસે છે. અને એ જયારે દ્વાર રૂપી પાપણોને ખોલશે ત્યારે જ આપણને ઠાકોરજીના દર્શન થશે. અને આવો ભાવ રાખી આપણે દ્વાર બંધ કરી દઈએ છીએ કે હવે તો ઠાકોરજીની રસ લીલાઓ ગોપીજનો સાથેની અનંત લીલાઓ પ્રારંભ થઈ. હવે અમારો અધિકાર નથી. એટલે દ્વાર છે એ સ્વામીજીના નેત્રો છે અને ટેરો છે ને એ માયા રૂપ છે. એટલે જયારે જયારે ભોગ આવે ત્યારે ટેરો લેવામાં કહ્યું કે એ આવરણ રૂપ છે કે જયારે માયા આગળ આવી જાય ત્યારે પ્રભુની લીલાના દર્શન થતા નથી. અને જયારે માયા ખસે ત્યારે જ લીલા થાય. તો જે અધિકાર, જો સેવા આપણે જ કરતા હોઈએ પણ અનધિકાર ચેષ્ટા આપણે નથી કરતા. આપણો જે જ્યાં સુધીનો અધિકાર છે, આપણે રસોઈ બનાવી હોય, આપણે ભોગ ધર્યો હોય ત્યાં સુધીનો અધિકાર છે. પણ આરોગતા હોય એ દર્શન કરવાનો અધિકાર આપણો નથી. એટલે શું કરીએ? આપણે જ બનાવેલું છતાંય ટેરો લઈએ. કારણ આપણે ટેરો લઈએ કારણ કે આપણો સંકોચ વ્રજભક્તોને લાગે. પ્રભુને આરોગાવે કોણ? સ્વામીજી. વ્રજભક્તો ગોપીજનો આરોગાવે. એટલે માયાનો ટેરો આવી જાય. કારણ કે આપણી આંખની આગળ આપણી લૌકિકતા છે એટલે આપણી આંખની આગળ માયાનો ટેરો પડેલો જ છે. એટલે એ ટેરો લઈએ ત્યારે સામગ્રીમાં જે ભાવની સામગ્રી બનાવી હોય એ ગોપીજનો એમાંથી પ્રગટ થાય અને ઠાકોરજીને કર મનુહાર દિવાવે અને મનુહાર કરીને ઠાકોરજીને લેવડાવે છે. આવી ભાવના આપણે ત્યાં છે. એટલા માટે ટેરો અને દ્વાર આપણે ત્યાં બંધ કરવાના. આ ક્વેશ્ચન છે કે પુષ્ટિ માર્ગમાં અમુક સમાના દર્શનમાં આરતી આવતી નથી, તો તેનું શું કારણ કે ભાવ છે? અને અમુક દર્શનમાં વેણુ ઠાકોરજી અંગીકાર કરતા નથી, તો તેનો શું ભાવ છે? એક સમજાવવા વિનંતી કરશે. આપણે ત્યાં જે સમય, જેમ અષ્ટયામ એટલે સવારે જાગવાથી લઈ પ્રભુને પોઢવા સુધીની લીલા, એટલે લૌકિક ભાષામાં કહું તો પ્રભુનું ડેલી રૂટીન. પ્રભુ જાગે અને છે પોઢે ત્યાં. હવે પ્રભુ વ્રજના રાજા છે અને ગોવાળ પણ છે. એટલે પ્રભુનું ડેલી રૂટીન જોઈએ ને તમે તો ગોવાળિયા તરીકેનું ડેલી રૂટીન છે. ગોવાળની લાઈફસ્ટાઈલ કેવી હોય? એ સવારે જાગે, આખો ક્રમ એનો, જેમ જયારે વેણુજી આવતી હોય એટલે કે વેણુજી સ્વામીજી, અત્યારે બધાનો વિસ્તાર નથી કે સંક્ષિપ્તમાં સમજાવ તો વેણુ ધરવાની વાત કરી છે અને ઠાકોરજીની જે કહ્યું કે આરતી ક્યારે આવે, તો આ બંનેની વાત. આપણે ત્યાં આરતી ત્યારે કરીએ છીએ જયારે વ્રજભક્તો ઠાકોરજીના દર્શન કરવાના છે. અને વ્રજભક્તો માટે જયારે દર્શન ખુલે ત્યારે યશોદાજીને એમ થાય કે આ કેટલા લોકો દર્શન કરવા આવ્યા, મારે ઠાકોરજીને કોઈની નજર નહીં લાગી ગઈ હોય તો લાવ ઠાકોરજીની નજર ઉતારી દઉં. તો આ નજર લાગી જવાના બીકથી અને યશોદાજી નજર ઉતારે તો આપણે ત્યાં આરતીનો એક ભાવ નજર ઉતારવાનો ભાવ છે. બે ભાવથી આરતી થાય છે પુષ્ટિ માર્ગ. એક નજર ઉતારવાના ભાવથી, અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં આપણે આરતી લેતા નથી. અને નજર ઉતારેલું લેવાય નહીં, એ તો ખૂણામાં બાજુમાં પધરાવી જ દેવાય. એટલે ઘણી વાર લોકો પૂછે બીજે આરતી લે પુષ્ટિ માર્ગમાં કેમ? કારણ કે ત્યાં નજર ઉતારવાનો ભાવ. અને બીજો ભાવ એ વિરહનો ભાવ છે. જેમ સંધ્યા આરતીનો સમય થાય કે આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા, અહીંયા યશોદાજી નંદ બાબા ગોપીજનોને વિરહ થાય છે કે પ્રભુ સવારથી વ્રજમાં પધાર્યા, પાછા ક્યારે પધારશે? તો એ વિરહની આરતી. અને અહીંયા રાજભોગના દ્વાર ખુલે કે મંગળાના દ્વાર ખુલે ત્યારે આખો ચોક નંદાલયનો વ્રજભક્તો દર્શન કરવા આવ્યા હોય એનાથી ભરાયો હોય અને ત્યારે યશોદાજીને ડર લાગે કોઈની નજર મારા લાલનને ન લાગી જાય, એટલે નજર ઉતારવાના ભાવથી આરતી કરે. તો આવો ભાવ જયારે હોય ત્યારે આરતી ઉતારાતી હોય છે. અને ત્યારે આવા અંગત લીલા હોય ત્યારે આરતી નથી થતી. આવી જયારે નજર યા વિરહ ભાવની હોય ત્યારે આરતી થતી હોય છે. અને વેણુજીનો ભાવ, જયારે ઠાકોરજી વેણુ નાદ કરે છે પોતાના દિનચર્યામાં, જેમ શૃંગાર પછી વેણુજી ધરવામાં આવે, કારણ કે આપણે ત્યાં લીલા છે એ પ્રકારની ઠાકોરજી વેણુનાદ શૃંગાર કર્યા પછી કરે છે. અથવા રાજભોગમાં વેણુ વેત્ર ધરવામાં આવે, કારણ કે ઠાકોરજી ગાયોને ચરાવવા પધારે ત્યારે વેણુનાદ કરતા પધારે. એ રીતે ભોગ સંધ્યા સમયે વેણુનાદ કરતા વેણુ વેત્ર લઈને ઠાકોરજી પધારે અને ગાયોને લઈને પાછા પધારવાના છે. અને સાંજના સમયે અને ગોપીજનોને સંકેત કરવા માટે વેણુનો નાદ કરે છે. એટલે જે સમયની જે લીલા હોય, વેણુનાદની જે લીલા હોય જે સમયમાં, એ સમયમાં ઠાકોરજીના હાથમાં વેણુ આવે. અને જે સમયે વિરહની અથવા નજર ઉતારવાની ભાવના હોય એ સમયે આરતી થાય. તો કહ્યું કે અંગ અંગોળ કરે પેરે વાદળના, અને
સદનમાં પધરાવેથી યશોદાજી જેમ ઠાકોરને પધરાઈ જાય અને નોછાવર કરી નજર ઉતારે છે. તો આવી અનેક લીલાઓ છે. આ લીલા ભાવનાથી વેણું આવે, નાદ આવે. પણ આના ઉત્તર ઘણા લાંબા થઈ શકે, પણ હું ટૂંકાણમાં બધું સમાવવાની કોશિશ કરીશ. હવે પછીના પ્રશ્નમાં જે છે વૈષ્ણવ પૂછે છે કે સવારે મંગલા સમયે તેમજ લાલનજીના સિદ્ધાર્થ સમયે ક્યાં પદ બોલાય? ઋતુ પ્રમાણે મંગલાના પદ અલગ હોય છે, એટલે ખૂબ જ મૂંઝવણ થતી હોય છે. તો એની માહિતી ક્યાંથી મેળવી શકીએ એ આપ કૃપા કરી જણાવો. બને તો ટૂંક સમયમાં જ આપણે વૈષ્ણવ સંઘ ઓફ USA દ્વારા કીર્તન ક્લાસીસ પણ શરૂ કરીશું ઓનલાઈન, જેથી લોકોને એનો પણ ધ્યાન દે. અને ઓલરેડી પણ ઘણી બધી જગ્યાએ ત્યાં ચલાવે છે ક્લાસીસ. એટલે એના હવે અત્યારે કરવા દઈશ તો કીર્તનની પુસ્તક જો આપની પાસે હશે કીર્તનની, તો એમાં તમને પ્રાપ્ત થશે. આપણી એક એપ છે ભક્તિ રેડિયો. એ ભક્તિ રેડિયો એપ તમે જો ડાઉનલોડ કરશો, એના ઈ બુક સેક્શનમાં જજો. એમાં કીર્તનના જે 4 ભાગ 12 મહિનાના કીર્તન કરવાના આવે છે, એ 4 ભાગ એમાં ડિજિટલ રૂપે છે. તો એમાં તમે જયારે જોશો શીતકાલના, ઉષ્ણકાલના, એ બધાના પદ તમને મંગળાથી લઈ શયન સુધી, નિત્યના ક્રમના અને વર્ષોત્સવના ક્રમના આ બધા જ કીર્તનો ઓડિયો રૂપે પણ છે અને બુક રૂપે પણ એમાં છે. એટલે અહીંયા જેટલા છે બધાને કહીશ કે ભક્તિ રેડિયો એપ જે આપણી છે એમાં ડાઉનલોડ કરજો ને એના ઈ બુક સેક્શનમાં જશો તો બધા કીર્તનોના અર્થ સાથેની પણ પુસ્તક છે. દરેક કીર્તનોનામાં અર્થ આપવામાં આવ્યા છે કે આખું આ કીર્તનનો ભાવ શું છે, એક એક શબ્દોના અર્થ સાથેની બહુ સુંદર પુસ્તકો એમાં સંકલિત થયેલી છે. એનો તમે લાભ લેશો તો તેમાં બહુ તમને જાણવા મળશે. અને કીર્તનની પુસ્તક જો તમને પ્રાપ્ત થશે તો એમાં બધા જ પદોનો વિસ્તારથી વર્ણન છે. તો છે વૈષ્ણવનો આ પ્રશ્ન છે, સખડી ભોગની સેવા હોય તો પછી ઠાકોરજીને કોઈ દરરોજ ધરાવવાનું હોય? ભાત, દહીં ભાત, ખીચડી અને ઘી મીઠું ને કોળ ગણાય કે નહીં, તે આપ કૃપા કરી સમજાવો. એટલે કોરમાં આપણે જે કંઈ પણ ધર્યું હોય, વિશેષ રૂપે સખડીથી કોર બનતો હોય છે. એટલે જયારે સખડી તમે ભોગ ધરો ત્યારે ભાત ને આગળ લઈ તેમ ઢગલો કર્યો હોય તો થાળ હોય, થાળમાં ભાતનો ઢગલો કરાય, ઉપર ઘીની કટોરી ધરાય અને બાજુમાં નમકની કટોરી ધરાય. પછી ચમચીથી એ ભાતને થોડુંક આગળ લઈ એક કોર જેવો, અને પછી એમાં દાળ ગળવી અને એમાં ઘી પધરાવી, નમક થોડુંક પધરાવી અને એને મલાવી અને પછી ચમચી ટાંકોલી આગળ કરીએ, એને કોર સાન્યો કહેવાય. અને એ કોર સાનતા હોય, પણ જયારે રોટી અને શાક ધરતા હોય ત્યારે કોર નથી કરતા, ત્યારે તો એમને જ ધરતા હોય છે. કોર સખડીનો થતો હોય છે. અને એટલા માટે સખડી જયારે રાજભોગ સમય તમે ધરો ત્યારે એ કોર કરવું. પણ ઘણી વાર કોર ને એવા જ જેટલું બનાવ્યું બધું ભેગું કરી નાનકડી વાટકીમાં ઊંધિયા જેવું કરી નાખે, તો એવો કોર નહીં કરવો. અને એવો કોર થતો નથી હોતો કે બધી જ વસ્તુ ભેગી કરાય. આ ખાલી ભાત અને દાળથી થતું હોય છે. ઘણી વાર એવું જોઈએ કે શાકભાજી એમાં પધરાઈ જાય, રોટલી થોડી પધરાઈ જાય, જે બનાવ્યું બધું ઢગલો કરી દેવો, એ કોર નથી. ખાલી ભાત અને દાળને સાની, યા કઢી યા મગ ભાત, મૂંગ ભાત, દાળ ભાત, કે કઢી સાંજે કઢી બને તો કઢી ભાત, એનાથી કોર કરીને ઠાકોરજીને ધરતા હોઈએ છે. આવા ભાવથી કોર આવતો હોય છે અને એની પણ ઘણી ઉત્તમ ભાવનાઓ છે. તો આ રીતે કોર સાંગતા હોય છે. ઇન્દ્રદમન અને નાગદમન સ્વરૂપનું પ્રાગટ્ય ક્યાંથી થયું એ સમજાવવા વિનંતી કરશો છે. એટલે આપણે ત્યાં હમણાં નાગ પાચન ગઈને ઠાકોરજીને ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે, નંદ યશોમતી કે રાજાયા, વ્રજ સૌ કીધું સના, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. આ ઠાકોરજીના શ્રીનાથજીના પ્રાગટ્યનો દોર છે. અને શ્રીનાથજી પ્રગટ થયા ને ત્યારે 3 રૂપે પ્રગટ થયા, દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. શ્રીનાથજીની અંદર જ આ બધા સ્વરૂપો વિરાજમાન છે. શ્રીનાથજીની ભીતર જ આ 3 સ્વરૂપો છે. પણ આ 3 રૂપ માનવામાં આવે. એક ઇન્દ્રદમનનું સ્વરૂપ, એટલે કે જે ઇન્દ્રના માનનું ભંગ કર્યું, બાજુ હાથ ઊંચો કરી ગિરિરાજજીને ધારણ કર્યા અને ઇન્દ્રના માનનો ભંગ કર્યો. એ રીતે નાગદમન, તો કાલીય નાગનું દમન કર્યું. અને દેવદમન એટલે દસમ સ્કંદની તમે બધી જ લીલાઓ જુઓ તો અનેક દેવોનું દમન કર્યું. વરુણ દેવનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, કે કામદેવનું દમન કર્યું. સમસ્ત દેવના દમન કર્યા એટલે આપનું નામ પડ્યું દેવદમન. તો આમ એ દેવદમન જે શ્રીનાથજી બાબા નિકુંજ નાયક શ્રીનાથજી છે, એમના જ સ્વરૂપમાં આ ઇન્દ્રદમન સ્વરૂપ બિરાજે છે, નાગદમન સ્વરૂપ બિરાજે છે. આ બંને 3 સ્વરૂપો એ શ્રીનાથજીમાં બિરાજમાન પ્રગટ રૂપે છે. જે ઘણી એક પ્રશ્ન પૂછે છે કે ઘણીવાર
સાંભળ્યું છે કે ઠાકોરજી કોઈ બીજાને, કોઈ બીજી વ્યક્તિને નિમિત્ત બનાવીને મદદ કરવા મોકલે છે. તો એ વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ છે તે ઓળખવા કેવી રીતે, અને વ્યક્તિનો કેવી રીતે આભાર માનવો? કે અન્યાશ્રય થયો કહેવાય તો આભાર માનીએ? ના, આપણે ત્યાં જયારે ઠાકોરજી કોઈને કોઈ રૂપે મદદ કરે છે, પણ આભાર તો ઠાકોરજીનો જ કહીએ છીએ, પણ જે નિમિત્ત બન્યો આપણી ભક્તિ માટે, આપણી સેવા માટે, યા આપણા કોઈ લૌકિકના જીવનમાં સહાયક માટે, તો કેટલીક ક્ષણો માટે પ્રભુ એની બુદ્ધિમાં પ્રવેશી જાય. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ પાદ પદ્મ પ્રસિદ્ધ. બુદ્ધિના પ્રેરક કૃષ્ણ છે, અને ઘણીવાર પ્રભુ એની બુદ્ધિનો ઉપયોગ કરી અને એને લઈને તમારી પાસે મદદમાં પહોંચી જાય. તો આપણે ત્યાં તો દરેકનો આભાર તો વ્યક્ત કરાતા જ હોય, તે વ્યવહારિક વિવેક છે, પણ જેને આપણને મદદ કરી હોય એનો આભાર તો ચોક્કસ માનવો જોઈએ કે જો ઠાકોરજીએ મને મદદ કરવા માટે તારી પસંદગી કરી, તે રીતેનો આભાર માનવો છે. એને આપણું હિત કર્યું. એક વસ્તુ યાદ રાખો, કોઈ વ્યક્તિ કોઈનું હિત નહીં કરી શકે. હિત તો ઠાકોરજીની કૃપાથી જ આપણું થવાનું છે, પણ સત્કાર માટે નિમિત્ત બન્યો એ બદલ એનો આભાર આપણે માનતા હોઈએ છીએ કે ઠાકોરજી તને પસંદ કર્યો મને મદદ કરવામાં, તો આ તારી સેવા બદલ હું તારું અભિવાદન આભાર માનું છું કે પ્રભુ આ રીતે તારા હાથે અનેક સત્કર્મો કરાવતા રહે, એવા આશીર્વાદ પણ એને આપવા જોઈએ. કારણ કે પ્રભુ થકી જ કેટલાને પ્રેરણા મળતી હોય છે ને કેટલા લોકો સત્કાર્યોમાં જોડાતા હોય છે. અને ત્યારે આપણે તો બધામાં પ્રભુના દર્શન કરીએ જ છે, પણ એક વ્યક્તિ તરીકે, વ્યવહારિક જગત રૂપે આપણે આભાર દર્શન કરવાનો પણ વિવેક છે. આભાર દર્શન એ અન્યાશ્રય નથી, આ બંનેમાં ફરક છે. જેમ પેલી માજીની વાર્તામાં એ આવ્યું, વસુબાવનની વાર્તામાં આવે છે કે પેલી જમીન માપવા વાળો આવ્યો અને થોડી વધારે જમીન કહ્યું કે આ ગરડા માજી વૈષ્ણવ છે, લાવ મદદ કરું, અને એમ કે થોડી જમીન વધારે માપી, ત્યારે માજી એટલું બોલ્યા કરે તે તો મને જીવાડી દીધી. તો ઠાકોરજી નારાજ થઈ ગયા, અરે તમે જીવાડનારે હું અહીંયા બેઠો છું, નહીં તને જીવાડે થોડી જમીન આપતા. તો આ અન્યાશ્રય થયો, કારણ એને એમ થયું કે આની કૃપાથી મારા જીવનમાં સુખ આવે. ના, કૃપા તો ઠાકોરજીની છે, પણ પ્રભુ એને પ્રેરિત કરે અને કોઈ વ્યક્તિ તરીકે કોઈ મદદ કરે છે, તો એક વિવેકી વૈષ્ણવ રૂપે આપણે આભાર જરૂર દર્શન કરવો જોઈએ. આભાર દર્શન એ અન્યાશ્રય નથી, અને આપણે એનો આશ્રય નથી કરતા. તો ઘણી વસ્તુનો આભાર હોય, ઘણાનો ઉપયોગ હોય ને ઘણાનો આશ્રય હોય. હવે તમે આ કિનારેથી પેલા કિનારે જવું છે, નાવ પડી છે, નાવમાં બેસી ગયા અને પેલે પાર ઉતર્યા, પછી એમ કહે આ નાવ ના હોતું ક્યાં પાર આવવાનો હતો, નાવના તો મારા પર કેટલા ઉપકાર છે, અને પછી એને તિલક કરો, ભોગ કરો, નાવને એમ તકલાનું ઉચકીને ઘરે લઈ જવું. તો એનો ઉપયોગ એમનો તો જેટલા સમય સુધી જેટલા સ્થાનમાં જ્યાં એનો ઉપયોગ થવાનો તો ત્યાં જ કરાય, પછી એને કઈ માથે લઈને ન થાય. ગાયમાં 33 કરોડ દેવતાઓ છે, ગાયમાં 33 કરોડ દેવતાઓ છે, પછી એને પકડીને લાવો, સોનાના સિંહાસન પર એને બેસાડી દો, અને પછી એને તિલક કરો, આરતી કરો, તો એ જ ગાય તમને સીકડું મારે. તો ગાયમાં 33 કોટી દેવતા છે, પણ એને જે રીતે પૂજન થતું એ રીતે જ થાય. એને ગૌશાળામાં જઈને ગૌગ્રાસ ખવડાવે એ જ ખવડાવાય, એને પછી આ સિંહાસનમાં બેસાડો તો એને ત્રાસ આપવા જેવું થયું. અને એટલા માટે આ વિવેક, કોનો આભાર, કોનો ઉપયોગ અને કોનો આશ્રય, એ વૈષ્ણવે જ વિચારો કરવાનો. અને એ વિવેક બુદ્ધિ જો જીવનમાં આવે, અને આશ્રય ઠાકોરજીનો જ થાય, ઉપયોગ ઘણી બધી વિદ્યાઓનો ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ, વિજ્ઞાનનો કરતા હોઈએ છીએ અને વ્યક્તિનો કરતા હોઈએ છીએ. આજે આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને જ આપણે સત્સંગ કરી રહ્યા છીએ ઝૂમના માધ્યમ, આ ઉપયોગ કર્યો કહેવાય. અને બીજું છે આભાર, એટલે જેના થકી આપણી ભક્તિમાં યા આપણા સંસારમાં યા આપણા કોઈ પણ જીવનમાં થોડી પણ સહાયતા મળી હોય, સહકાર મળ્યો હોય, કે આપણે જેનાથી આપણું જીવન સરળ બન્યું હોય, તો એનું આભાર દર્શન કરી આપણે આનું ઋણ ચૂકવી દઈએ. આમાં શું છે, વૈષ્ણવે કોઈનું ઋણ રાખવું નહીં, એટલે આભાર દર્શન કરવાથી એનો ઋણ હિસાબ બરાબર થઈ જાય અને આપણે એની જોડે બંધાઈ નથી. એટલા માટે આભાર. એક ક્વેશ્ચન છે, ભક્તિ કેમ વધે અને મોહનો નાશ કેવી રીતે થાય અને દ્રઢ આશ્રય કેવી રીતે થાય? આ ત્રણ પ્રશ્નમાં તો કેટલા ગ્રંથો સમાઈ જાય છે. ભક્તિની વૃદ્ધિ તો મહાપ્રભુજીએ આખો ભક્તિ વર્ધની ગ્રંથ નામ 16 ગ્રંથમાં લખ્યો. યથા ભક્તિ પ્રવૃત્તા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તના. અને મહાપ્રભુજી તો અવસ્થા બતાવ, સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આ બધી અવસ્થાઓ ભક્તિની બતાવી છે. અને ભક્તિ મહાપ્રભુજીના અકોર્ડિંગ ટુ ભક્તિ વર્ધની ગ્રંથમાં ત્યાગા શ્રવણ કીર્તના, ત્યાગ, લૌકિક આદિનો ત્યાગ, આસક્તિઓનો ત્યાગ, શ્રવણ બને તો ભાગવતજી એ ભક્તિ ગ્રંથ છે. અને ભાગવતજી માટે ચોક્કસ એમ કહી શકીશ કે ભાગવતજીના પઠન અને શ્રવણથી
નિશ્ચિત ભક્તિની વૃદ્ધિ થાય છે. બીજું મહાપ્રભુજીની વાણી તો મુકુંદ રતિ વર્તી, શ્રી યમુનાજીના આરાધનથી યમુનાષ્ટક 41 પદના પાઠથી ભક્તિઓની વૃદ્ધિ થાય છે. તો ત્યાગાત શ્રવણ કીર્તનાથના યમુનાજીના ગુણગાન, ત્યાગ શ્રવણ ભાગવતજીનું કીર્તન, ભાગવતજીનું યમુનાજીના પાઠથી, અને શ્રી મહાપ્રભુજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, મહાપ્રભુજીના સાનિધ્યથી ભક્તિની વૃદ્ધિ થાય છે. તો આપણે અત્યારે બહુ મોટા ગ્રંથોના વિસ્તારમાં ન જઈએ, આપણા હાથમાં જે છે, આપણું તો કામ શું છે કે જે હાથમાં છે એને વાપરીને ઉપયોગ કરી લેવું, આપણું કલ્યાણ કરી લેવું. તો આપણા હાથમાં શું છે? આ ભાગવતજીનું શ્રવણ કરી શકીએ, આ આપણે 41 પદ અને યમુનાષ્ટક કરી શકીએ, આ આપણે સર્વોત્તમજી કરી શકીએ. તો આ 3 કરશો ને તો એ ભક્તિની વૃદ્ધિ ચોક્કસ થશે. અને ભક્તિની વૃદ્ધિ થશે તો આપમેળે મોહનો નાશ થઈ જશે. એમ તો તુલસીદાસજી તો માણસમાં તો બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ, और मोह गए બીનું રામ પદ હોય ન દ્રઢ નિરાગ. બીનું સત્સંગ ન હરિકથા, હરિકથા અને સત્સંગ વગર મોહનો નાશ થતો નથી. એટલે સત્સંગ જ મોહનો નાશક છે. ત્યારે સત્સંગમાં રુચિ જાગશે તો મોહ આપમેળે ઘટી જશે, અને આ મોહ ઘટશે તો આપમેળે સંસાર આસક્તિ ઘટી જશે, અને પ્રભુમાં પ્રતિક્ષણ વર્ધમાનમ, પ્રેમ પછી ક્ષણે 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 વધતો વધતો પોતાની ફલ અવસ્થામાં પહોંચી જશે. બીજા 84 વૈષ્ણવની વાર્તામાંથી છે ચતુર્ભુજ દાસની વાર્તામાં કે કુંભનદાસે કહ્યું કે તું પ્રમાણમાં જઈને પડ્યો. તો આ વાત સમજાવવા વિનંતી કરશો. એટલે એમ તો આ ઘણું વિસ્તાર માંગે ઉત્તર છે, કારણ કે પ્રમાણ પ્રમેય આપણે ત્યાં 2 પ્રકારના એક ભાવનાના એક પથ 2 માનવામાં આવે. અહીંયા પ્રમાણ એટલે શાસ્ત્રોનું પ્રમેય, પ્રમાણ, સાધન અને ફલ, આ 4 પ્રકારનું છે. હમણાં હું વિસ્તારમાં નહીં જઉં તો ઘણું લાંબુ ને કદાચ અઘરું થઈ જશે, કારણ કે સુબોધનીજીમાં જેમ પ્રમાણ પ્રકરણ આવે, પ્રમેય પ્રકરણ આવે, સાધન પ્રકરણ આવે, ફલ પ્રકરણ આવે, એવા 4 પ્રકરણ આપણે ત્યાં આવે છે, અને એનો ખૂબ સુંદર વિસ્તાર છે. પણ આ જે કહેવા માંગે છે એ વાત છે પ્રમેય માર્ગ અને પ્રમાણ માર્ગ. અને પ્રમાણ માર્ગ એટલે શાસ્ત્રનો માર્ગ, અને પ્રમેય માર્ગ એટલે સ્નેહનો માર્ગ, ગોપીજનોનો માર્ગ. એટલે કે પ્રમાણ માર્ગ એટલે ઉદ્ધવનો માર્ગ, અને પ્રમેય માર્ગ એટલે ગોપીનો માર્ગ. એટલે કે શાસ્ત્રોમાં આમ બતાવ્યું છે, શાસ્ત્રોમાં આમ કહ્યું છે, અને કેવલ શાસ્ત્રોના વિધાનને જ જાણી અને ભાવ શૂન્ય થઈને એ શાસ્ત્રોને જ ફોલો કરવા એ પ્રમાણ માર્ગ કહેવાય છે. કે જેમાં ભાવના ન હોય, શુષ્કતા હોય, પણ આવું કહ્યું છે એટલે આમ કરવાનું. એ જે શુષ્કતાનો માર્ગ છે એ પ્રમાણ માર્ગ. પણ તત્સુખનો ભાવ રાખી પ્રભુને આજે આ રૂપશે કે નહીં, પ્રભુને આ ભાવશે કે નહીં, પ્રભુને આ ગમશે કે નહીં, આવા ગોપીજનોના ભાવને હૃદયમાં ધારણ કરી તત્સુખનો વિચાર રાખી અને પ્રેમ ભાવને પ્રદાન કરી અને પ્રભુને સેવવા એ પ્રમેય માર્ગ. અને એટલા માટે આપણે જ્યાં પ્રમેય માર્ગની પ્રધાનતા છે અને પ્રમાણ એની સાથે સાથે, એટલે જ ભાગવતજી પણ ભક્તિ મારાની માં કહી છે, અને એના પુત્ર 2 કયા, જ્ઞાન અને વૈરાગ. તો જ્ઞાન ભક્તિનો પુત્ર બનીને રહે ત્યાં સુધી બરાબર છે, પણ ભક્તિનો એ પિતા બની જાય તો પતિ બનવાની કોશિશ કરે તો ત્યારે પછી ભક્તિ મારાની આનંદ થતો નથી. અને એટલા માટે હંમેશા આપણે ત્યાં જ્ઞાન કહ્યું તો કે બસ પ્રભુના સુખનું જ્ઞાન થાય, એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. તત્સુખનું જ્ઞાન એ જ સર્વોપરી જ્ઞાન છે. કારણ કે બધુંય ભણ્યા પછી, બધુંય જાણ્યા પછી ઠાકોરજી સેનાથી પ્રસન્ન છે એટલું ન જાણી શક્યા તો પછી સોહી જ્ઞાન પોથી કો, અરે ગોવિંદ પ્રભુ સ્નેહ વિના સ્નેહ સુવાલો રસના કહા જો ન ચાહી. તો ગોવિંદ પ્રભુ પ્રેમ વિના, સ્નેહ કે સુવા એટલે પોપટ, અને સુવા કહેવાય આપણે ત્યાં, અને સંસ્કૃતમાં કે હિન્દીમાં સુવા કે પોપટ કહેવાય. એટલે સ્નેહ સુવાલો તો પોપટ જેવો પ્રેમ છે. એ બધું બોલે 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 રામ 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 કરે તો રામ શું એને ક્યાં ખબર છે? રામની જોડે પ્રેમ કેમ હોય એ ક્યાં ખબર છે? તો આ બધું જો પ્રીત નથી તો આ બધું જ્ઞાન, યદ્યપિ રૂપ ગુણ શીલ સુદરતા એને વાત ન રહી જઈએ. આનાથી કોઈનાથી બહુ પ્રસન્ન થતા નથી. એ તો પોપટ જેવી કેવલ પોપટ બોલે એટલું પૂરતું જ પ્રેમ છે, પણ પ્રેમને જાણતો નથી. એટલા માટે પ્રમેયની પ્રધાનતા આપણે ત્યાં વિશેષ રૂપે છે, અને પ્રમાણ એને સહાયક છે.